પહેલાં ગુરુકુળની અંદર જ્યારે ગુરુ શિષ્યને ભણાવતા હતા તો એ વખતે કોઈ પેન, સ્લેટ, નોટબુક્સ એવું કશું જ નહોતું. ગુરુજીના એક એક શબ્દ શિષ્યના અંતર્મન પર અંકિત થઈ જતા હતા અને બધી જ વસ્તુ યાદ રહી જતી હતી. આપણે આજની વાત કરીએ તો આજે આપણે જે જગ્યાએ બેઠા હોઈએ છીએ, જ્યાં અગર તમને પ્રવચન થતું હોય, કથા વાર્તા સાંભળતા હોય કે કોઈ મોટિવેશન સ્પીચ સાંભળતા હોય, તમે જગ્યા ઉપર હોવ છો, પણ ત્યાંથી ખસી ગયા બાદ, ઘરે આવ્યા બાદ આપણને જનરલી 80% વસ્તુ યાદ નથી રહેતી. તો આજની વાર્તા એની ઉપર છે કે પહેલાંના જમાનામાં લોકો કેટલું ધ્યાન દઈને સાંભળતા હતા. આજની વાર્તા છે અલીખા પઠાણની વાર્તા. મિત્રો યાદ રાખજો, આ બધા પુરાણોના પાત્રો છે, પણ જે પાત્ર આપણને ખબર જ નથી, જેના વિશે વાર્તા લખાઈ ગઈ છે. અલીખા પઠાણ એ એક પઠાણ હતો જેનું નામ હતું અલીખા. હવે ગૌતમ ઋષિ જ્યારે કથા કહેતા હતા ને, એ વખતની વાત છે કે ગૌતમ ઋષિ હંમેશા કથા વાંચતા હતા અને ગામમાંથી બધા બ્રાહ્મણો અને આ પઠાણ રોજ તેમની કથા સાંભળવા આવતા હતા. પરંતુ ગૌતમ ઋષિ કથા વાંચતી વખતે ધ્યાનથી જોતા કે આમાં કેટલા લોકો મારી કથા સાચી જ સાંભળે છે. હવે ધીરે ધીરે ગૌતમ ઋષિને ખબર પડવા માંડી. એટલે ગૌતમ ઋષિ અલીખા પઠાણ આવે ને એ પછી જ પોથી ખોલે, એ પહેલાં પોથી ખુલે નહીં. હવે એક દિવસ અલીખાને કંઈક કામ પ્રસંગ હશે તો ગામમાં થોડુંક કામ આવી ગયું, તો એ ગામમાં થોડું રોકાઈ ગયું, તેથી કથાના સમય આવેલો નહીં. હવે બ્રાહ્મણોએ ઋષિને એવું કહ્યું કે કથા ચાલુ કરો, અમે બધા આવી ગયા છીએ. પણ ઋષિએ કહ્યું કે ના, અલીખા આવે ને એ પછી જ હું કથા ચાલુ કરીશ. થોડી વાર પછી અલીખાજી આવ્યા ત્યાં અને ગૌતમ ઋષિએ પોથી છોડી. આ બધું જોઈ અને બ્રાહ્મણો રોષે ભરાયા. એટલે બ્રાહ્મણોએ ઋષિને એવું કહ્યું કે શું અમે સુપાત્ર નથી? ઋષિએ કહ્યું, આપણે અહીંયા 1 મહિનાથી કથા ચાલે છે, તેમાં તમને કેટલી કથા યાદ છે? બોલો. સારું, ચલો એમ કહો કે ગઈકાલે તમે લોકોએ શું સાંભળ્યું તે કહો. હવે બ્રાહ્મણો તો મૂંઝાયા, કોઈ કશું બોલી શક્યું નહીં અને છેવટે એવું કીધું કે ખબર નથી. પછી ઋષિએ અલીખાને પૂછ્યું અને કહ્યું કે અલીખા, તને કઈ કથા યાદ છે? એટલે અલીખા પઠાણે તો કહ્યું કે કહો તો મહિનાથી કથા ચાલુ કરું, કે પહેલા દિવસે કઈ કથા કરી હતી, છેલ્લા દિવસે કઈ કથા કરી હતી, 2 દી પહેલાં કઈ કથા કરી હતી, અઠવાડિયા પહેલાં કઈ કથા કરી હતી. એ કે તમે જે શબ્દ બોલ્યા છો ને પ્રભુ, એ બધા મેં મારા જીવમાં યાદ રાખ્યા છે. એટલે બ્રાહ્મણોને વિશ્વાસ ન આવ્યો. એમણે ઋષિને કહ્યું કે અલીખા જો ખરો હોય ને તો એને કોઈ વાર્તા કરે. પછી અલીખાએ ચાલુ કર્યું. અલીખાએ કહ્યું કે કાલે ઋષિએ આ વાત કરી હતી, 10 દાડા પહેલાં આ કથા કરી હતી, અને એમ કહી અને અલીખા પઠાણે તો ઋષિએ જેટલી વાતો જ્યારે કરી હતી ને એ બધી કહી સંભળાવી. માટે જ મિત્રો, જ્યારે બી જ્યાં બેસીએ, જે માહોલમાં બેસીએ, પવિત્ર માહોલમાં બેસીએ ને, ત્યારે કોઈ જાતનો વિચાર નહીં કરવાનો. ખાવાનો, પીવાનો, ઉઠવા બેસવાનો કે ઘરનો, તમે જ્યાં હો, જે જગ્યાએ હરી તમને લઈ જાય ને, બસ એમાં મોજ કરવાની. તો મોજ કરવાની અને રોજ કરવાની. અને પછી હું શું કહું છું કે નવરા પડો ને તો કંઈક ખોજ પણ કરવાની. બરાબર ને? તો મળતા રહીએ આવતીકાલે નવી જ કથામાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.